નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. આ સાથે જ આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે એવું કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, કયા કામ ક્યારે કરવા, સાથે 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, સળગતા પ્રશ્નોનો તમારો સળગતો જવાબ, જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું આપણે કાલનો દિવસ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. ભાઈ, પંચાંગમાં કાલે એવું છે, તારીખ 23/8/2024 ને શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે વદ ચોથ છે. વિક્રમ સંવત ઉજ્જૈનના ત્યાંથી જે વિક્રમ રાજાએ, આદિત્ય વિક્રમ કહેવાય, આદિત્ય વિક્રમ રાજાએ જે સંવત ચાલુ કરી હતી તે સંવત આપણે એને અત્યારે ચલાવી આવી રહ્યા છે ને આ વિક્રમ રાજાની 2080નું વર્ષ છે. શ્રાવણ વદ ચોથ, શ્રાવણ વદ ચોથ છે, મીન રાશિનો ચંદ્ર છે અને રેવતી નક્ષત્ર છે. સૂળ નામનો યોગ તો કરણ બાલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે ચંદ્ર મીનનો ઉતરશે 7:55 કલાકે. વિછોડો નથી, સૂર્ય સિંહ રાશિમાં છે તો ચંદ્ર મીન રાશિમાં છે. સવારના 6:18 કલાકનો સૂર્યોદય રહેશે તો સૂર્યાસ્ત સાંજે 7:04 કલાકનો જોવાય છે. 9:42 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 9:49 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:16 થી 1:07 નું આ અભિજીત મુહૂર્ત છે. અને જે રાહુકાળ છે એ 11:06 થી 12:45 નો છે. હવે આ રાહુકાળ દરમિયાન સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય ને લાંબી મુસાફરી ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. દિવસ એકંદરે સારો છે. કાલે ભગવાનના કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં કાલે નાગ પાંચમ છે. બહુ બધાને આજે પ્રશ્ન છે, બોળચોથ ક્યારે, નાગ પાંચમ ક્યારે અને રાંધણ છઠ ક્યારે. તો આજે સૌ પહેલા ચોથ ચાલુ છે ને ચોથની સમાપ્તિ કાલે 10:39 છે. એટલે બોળચોથ 2 દિવસ રહેશે, આજે અને કાલે. ઉપવાસ આજે કરવાનો. બોળચોથનો ઉપવાસ ક્યારે કરવાનો તો કે ભાઈ આજે. નાગ પાંચમનો ઉપવાસ આવતીકાલે. બોળચોથની પૂજા વિધિ આજે બી થાય ને કાલે બી થાય, 2 દિવસ થાય. નાગ પાંચમ અને છઠ બંને પાછી ભેગી છે એટલે કાલે નાગ પાંચમ કરવાની છે ને પરમ દિવસે શનિવારી છઠ ને રવિવારી સાતમ છે. પાંચમ છઠ ભેગી, શનિવારી છઠ થશે, ઉતરશે. એટલા માટે થઈને તમને કહું છું કે બોળચોથ આજે પણ છે અને કાલે પણ છે. પણ કાલે પાંચમ હોવાથી પાંચમનો ઉપવાસ કાલે કરવાનો છે, ચોથનો ઉપવાસ આજે કરવાનો છે. કાલે ભગવાન ગોગા મહારાજને કુલેર શ્રીફળ વધેરવાનું રહેશે. સાથે ઉપવાસ કરવાનો હોય છે, ઠંડુ ખાવાનું હોય છે. તો આટલું કાલે અવશ્ય કરજો. નાગ પાંચમ છે, કાલે નાગ પાંચમ છે. બધી વહુઓ એમની સાસુને દૂધ પીવડાવશે, ધ્યાન રાખવાનું છે. સાથે કાલે શક્ય હોય તો નાગ પંચમીના દિવસે તાંબાનો નાગ એક તમે નદીમાં પધરાવો તો તેનું મૂલ્ય બહુ છે. તો નદીમાં એક તાંબાનો નાગ વહેતો મૂકવાનો છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું શુભ ચોઘડિયું લાભ છે 7:54 થી 9:30 કલાક. અમૃત ચોઘડિયું 9:30 થી 11:06 કલાક.
શુભ ચોઘડિયું 12:41 થી 2:17 કલાક, રાત્રિનું ચોઘડિયું 9:53 થી 11:17 કલાકનું છે આ લાભ ચોઘડિયું. હવે ભગવાનની જે પૂજા એટલે ગોગા મહારાજની જે પૂજા કરવાની હોય તેના માટેનો આ સમય બહુ સરસ છે, જે અમૃત ચોઘડિયું 9:30 થી 11:06. ઘરે તમારે નાગ પૂજવાના હોય, તમારા ગામડે કે વતનમાં નાગ પૂજવાના હોય તો તેના માટેનું આ અમૃત ચોઘડિયું છે 9:30 થી 11:06 અને સવારનું 7:54 થી 9:30. આ બે ચોઘડિયા છે જે બંને શુભ ગણવામાં આવે છે. તો આ બે ચોઘડિયામાં કોઈ પણ સમયમાં તમે ઘરે નાગ પૂજી શકો, તમારા વતનમાં નાગ પૂજી શકો છો. તમે જમીનમાં કે કોઈ પણ જગ્યાએ નાગની પૂજા કરતા હોય તો ત્યાં પણ આ સમયમાં આ ચોઘડિયામાં તમે નાગ પૂજી શકો છો. તો આ બે સારા સમય છે. આ બે સારા સમયમાં ભગવાનની પૂજા થશે અને ભગવાનને શ્રીફળ વધેરાશે. કુલેરનો લાડુ પ્રસાદમાં વધેરાશે. સાથે કાલે બોડ ચોથનું પણ એટલું જ મહત્વ છે, એટલે કાલે ગાયની પણ પૂજા કરવાનું રાખજો. એટલે કાલે વાછરડાની પૂજા થાય અને પછી ભગવાનની પૂજા કરજો. બંને ચોથ અને પાંચમ સવારે 10:39 ચોથ ઉતરશે અને પછી પાંચમ બેસશે. તો આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે ધન રાશિ છે એના કુદરતી ગુણો કયા હોય છે તેના વિશે જાણકારી આપો. હવે વાત કરીએ આપણે ધન રાશિની. ધન રાશિને એટલે ગુરુની રાશિ કીધી છે. ધન રાશિ છે ને ગુરુની રાશિ છે. 24 ગુરુઓ છે અને ગુરુના દરેકના અલગ ગુણો છે. તમે ધનરાશિ વાળાને જોશો તો જ્ઞાની હોય છે. એમને વાચા ભગવાને બહુ જ સરસ આપી છે. સરસ મજાની વાચા બોલી શકતા હોય છે. બોલવામાં સારા વક્તા, પ્રવક્તા કે વકીલ, પ્રોફેસર, શિક્ષકમાં એ સારું અગ્નિ સ્થાન ધરાવતા હોય છે જો એમની ધનરાશિ હોય તો. સાથે ધનરાશિમાં એક બીજું મહત્વ હોય છે કે ધનરાશિ વાળા યોગ, ધ્યાન અને સાધના ખૂબ સારી કરી શકતા હોય છે, કારણ કે એમને કુદરતી ઈશ્વરીય કૃપા પહેલેથી પ્રાપ્ત હોય છે. તો યોગ, સાધના અને મેડિટેશન ધનરાશિ વાળા ખૂબ સારી રીતે કરે છે, જેથી ઈશ્વરીય કૃપા એમની વહેલી પ્રાપ્ત થતી હોય છે. સાથે ધનરાશિ વાળા પૈસા ગમે તેટલા હોય, ખોટો દેખાડો કરતા ક્યારેય નથી. દેખાડવાનો શોખ હોતો નથી. સાદું જીવન અને સાધારણ જીવન જીવવાની પહેલેથી એમને ટેવ હોય છે. ખોટો શોબાજી કરવાની, ખોટા પૈસા વેડફવાની, 5 રૂપિયાનું કામ હોય તો 25 રૂપિયા કેવી રીતે બચાવાય તે મગજમાં ચાલતું હોય છે. ટૂંકમાં સમજી વિચારીને પૈસા વાપરાય, ખોટી જગ્યાએ પૈસા ના વપરાય અને કેમના પૈસા બચાવવા, આ બધી જ એમનામાં ખૂબ સારી ક્ષમતા હોય છે. ધનરાશિવાળા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ પણ જોતા હોય છે. એમની રાશિ એમના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ કરાવતી હોય છે. તો ધનરાશિવાળા ધનને ઓછો અને જ્ઞાનને પ્રેમ વધુ કરે છે. તમે જોજો ધનરાશિવાળાને બહારનો મોહ, બહારનો મોભો કે પછી બહારનું જે આ ગ્લેમરવાળી દુનિયા છે તેમાં ઓછો રસ અને એમના પોતાની સ્વની દુનિયામાં વધારે રસ હોય છે. પરિવારથી જોડાયેલા, પરિવારથી લાગણીશીલ અને પરિવારના નજીકના સંબંધો ધરાવતા ધનરાશિવાળા હોય છે. ખૂબ સારા વ્યક્તિત્વ ધરાવતા ધનરાશિવાળા લોકો હોય છે. જીવનમાં ક્યારે કોઈનું ખોટું થવા ના દે અને ક્યારે ખોટું કરે નહીં, અને ખોટું થતું હોય તો અટકાવડાવે. તો આ ધનરાશિવાળાની પ્રાકૃતિક લક્ષણો છે. ધનરાશિવાળા જીવનમાં જ્ઞાનના સાથે કળાના અને સંગીતના શોખીન પણ હોય છે. ત્રણેયનો સમન્વય આ ધનરાશિમાં જોવા મળે છે. જ્ઞાનની ઉચ્ચ પ્રાપ્તિ અને જ્ઞાનની શૈક્ષણિક પ્રકૃતિ તેમનામાં આવેલી હોય છે.
ધનરાશિ વાળા કોઈને ઉધાર આપવામાં કવચ નથી કરતા કે કોઈ દિવસ એ વિચારતા નથી. કોઈકને દુઃખ હોય, કોઈકને આપત્તિ હોય તો 100% મદદ માટે ઊભા રહે છે. સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી દરેક વસ્તુ જોવાનો પ્રયત્ન કરતા હોય છે. વિજ્ઞાનથી નજીક અને વિજ્ઞાનમાં ઊંડાણ રસ ધરાવતા આ ધનરાશિવાળા લોકો હોય છે. તો આજે આપણે વાત કરી ધનરાશિની. આવતીકાલે વાત કરીશું મકર રાશિ. શનિની રાશિ છે મકર. તો મકર રાશિવાળાનું શું છે અને મકર રાશિવાળા કેવા કુદરતી ગુણો ધરાવે છે તેની આવતીકાલે ચર્ચા કરીશું. આજે ધનરાશિમાં આટલું જ. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો મેષ રાશિને આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય, આંખ સંબંધિત કોઈ સમસ્યાઓ ના આવે તેનું ધ્યાન રાખવાનું છે. આર્થિક રીતે નાના મોટા નુકસાન ના થાય, પૈસા ખોટા વેડફાય નહીં તે ધ્યાન રાખવાનું છે. ઉતાવળ્યો નિર્ણય કાલે હિતાવર નથી, કોઈ ઉતાવળ્યો નિર્ણય નહીં લઈએ. મહેમાનો આવવાની અપેક્ષા વધારે છે. કાલે તમારા ત્યાં નવા લોકોની જોડે મુલાકાત થશે. સિલ્વર શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃષભ રાશિ, તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળે. તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ મળશે. નિર્ણય લેતા પહેલાં વિચારવાનું, વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું આવતીકાલે ટાળજો. જલ્દી લોકોની ઉપર વિશ્વાસ ના મૂકશો, વિશ્વાસઘાત થાય. પરિવારને સભ્યોને ખુશ રાખજો. માતા પિતાના આશીર્વાદ લેશો ને તો એનાથી અતિ ઉત્તમ કશું જ નથી. પારિવારિક સુખ શાંતિ મળશે. લીલો શુભ કલર ને શુભાંક 1 રહેશે. મિથુન રાશિની જો વાત કરીએ તો માતા પિતા તરફથી પ્રેમ મળશે. માતા પિતાના આશીર્વાદથી કામ સારા થશે. બેદરકારી ના રાખશો. મહેમાન આવવાના યોગ છે. પરસ્પર પ્રેમ પણ દેખાશે. રાખોડી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અન્ય 3 રાશિ આગળની એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને પોતાના પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો. વધારે જવાબદારી મળી શકે એમ છે, વધારે જવાબદારી લઈ શકો છો. માનસિક તાણ વધે નહીં તેનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. નીલો શુભ કલર, શુભાંક 6. સિંહ રાશિની વાત કરીએ તો માનસિક શાંતિ મળે. ભાગ્યનો સાથ સહકાર ચોક્કસથી તમારી જોડે રહેશે. પૈસાની અને ધનની પ્રાપ્તિ છે. ભાગ્યના સાથથી આર્થિક લાભ, શેર બજારમાં કે કટકી કમિશન દલાલીમાં તમને લાભ થશે. મુશ્કેલીનો સામનો ક્યાંક નાનો મોટો કરવો પણ પડે. મહેનત કરવાની જરૂર છે. કામના સ્થળે મહેનત કરજો, ધ્યાન આપજો. બદામી શુભ કલર, શુભાંક 2 છે. કન્યા રાશિને સ્વાસ્થ્યની સમસ્યા નાની મોટી જળવાઈ રહે. આર્થિક સમસ્યાઓથી છુટકારો, પૈસાની લગતી જે તે સમસ્યા છે તે હવે દૂર થવાની છે. આર્થિક રીતે લાભ છે. પૈસા મળવાની સંભાવના છે. બાળકો સાથે બહુ સારો સમય પસાર કરી શકશો. કથ્થઈ શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો 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 હેલો. हेलो જી બેન. हेलो જી બેન, જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. जन्म तारीख 18/7/99. જી हेलो જી, સ્થળ અને સમય કહેશો. भावनगर स्थળ जन्म स्थળ भावनगर. જી, સમય કહેશો બેન. સમય કહેશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવશો. જન્મ સમય શું છે આપનો? હલો, સમય મારા જ અન્ય 5 કોલર 8. લઈશું. હલો. हेलो જી બેન. બેન, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને જન્મ સમય કહો અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહો. जन्म तारीख 20/9/2020. જી समय સવારે 8:30 વાગે. જી પ્રશ્ન છે કે એનું ભવિષ્ય કેવું છે ને જોબ, ગવર્મેન્ટ જોબના ચાન્સ કેવા છે?
કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, 14ની તિથિ, શુક્રવારનો દિવસ અને શૂલ નામનો યોગ છે. શુક્ર સ્વગૃહી છે, મંગળ પણ સ્વગૃહી છે, સૂર્ય બુધનો આદિત્ય યોગ બેઠો છે, ગુરુ કર્કનો ઉચ્ચનો બેઠો છે અને શનિ ભાગ્યના સ્થાનનો બેઠો છે. બહુ સરસ મજાની કુંડળી છે અને બહુ સારી કુંડળી છે. આ કુંડળીમાં કોઈ દોષ નથી, કોઈ ખરાબ યુતિ નથી બની, બધું જ રીતે સારું છે. તો આ બાળકની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આગળ જતા એની રીતે ખૂબ સારી જગ્યા ઉપર માન મોભો મળે એવી જગ્યા ઉપર, યશ કીર્તિ મળે એવી જગ્યા ઉપર એ પ્રસ્થાપિત થશે. તો બહુ સારી કુંડળી છે, ચિંતા ના કરશો, એના સમયે બધું એની રીતે કરી લેશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો, જી. જન્મ તારીખ 12/11/1973. જન્મ તારીખ 12/11/1973. જન્મ સમય બપોરે 12 PM. જી. સ્થળ કહેશો? જન્મ સ્થળ ભાવનગર, ગુજરાત. શું ભાવનગર પૂછવાનું છે આપને? જન્મ સ્થળ. આ વ્યક્તિ ભવિષ્યમાં લગ્ન કરશે કે નહીં કરે, એમાં સમસ્યા એમ છે કે આ વ્યક્તિ આ પડે તો સામે વાળા ના પડે, બંને આ પાડે તો ગમે ત્યારે એકનું મન ફરી જાય, ના પાડે સામે વાળા પડે તો આ વ્યક્તિ ના પાડે, એવું બહુ સમસ્યાઓ આવે છે લગ્નને લઈને. જો વૃષભનું ચંદ્ર, મકરનું લગ્ન, રોહિણી નક્ષત્ર છે, સાથે સોમવારનો દિવસ હતો. હવે શનિ કેતુ સાહેબ કુંડળી પ્રમાણે જોવા જાવ તો 7મા સ્થાનમાં શનિ કેતુ આવે છે. 7મું સ્થાન એટલે પતિ પત્નીનું સ્થાન થયું, દાંપત્ય જીવનનું સ્થાન થયું, પાર્ટનરશિપનું સ્થાન થયું. અને 7મે શનિ કેતુ હોય એટલે લગ્ન ભંગ થાય, લગ્નમાં સમસ્યાઓ આવે, લગ્નમાં અવરોધ આવે. શનિ કેતુ એટલે શ્રાપિત યોગ થયો. જ્યોતિષમાં શનિ કેતુનો શ્રાપિત યોગ છે. હવે આ શનિ કેતુનું નિવારણ શું? તો એક એમેથિસ કરીને રત્ન આવે, એક એમેથિસ નામનો આ રત્ન એમને ધારણ કરવાનું કહો ને બીજું દરરોજ જે શનિની પૂજા કરે એટલે કે સંધ્યાકાળ થાય ત્યારે શનિના મંત્ર કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સસ શનેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરશે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. બેન, પહેલા તમે તમારા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ આપ જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો. અરે બોલો બેન, જન્મ તારીખ, સમય ને સ્થળ બોલો. ફરી એકવાર ટીવી નો વોલ્યુમ બંધ રાખીને બોલો. જી. સમય, જી. સમય સાંજના 8 વાગે. સ્થળ, જન્મ સ્થળ ભાવનગર, સાંજના 8 વાગે. શું પ્રશ્ન છે? નોકરીના યોગ છે. કન્યા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, રવિવારનો દિવસ છે. શનિ નીચનો થયો છે બેન. નોકરી મળે, છૂટી જાય, નોકરીમાં જોઈએ એવું સમાધાન ના થાય, નોકરીમાં જોઈએ એવું વેતન ના મળે, નોકરીથી આ ભાઈને જીવનમાં સેટિસ્ફેક્શન નહીં મળે, જોઈએ એવી નોકરી ના મળે અને જોઈએ એવો પગાર ના મળે. શનિ નીચનો થયો, 4થા સ્થાનમાં થયો બેન, અને સામે મંગળ અસ્તનો થયો છે. સ્ટેબિલિટી નથી જીવનમાં. મંગળવારે ને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે, એક મંગળનું યંત્ર એની પાસે રાખે ને મંગળના મંત્ર જાપ કરે દરરોજે, તો એનાથી લાભ થશે. સાથે દર મંગળવારે ને શનિવારે 7 કાળા લવિંગ હનુમાનજીને ચડાવવાના છે. આટલું કરશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો તુલા રાશિના મહેનતુ લોકોને સફળતા મળે. જે મહેનત કરે છે તે દરેક લોકોને સફળતા જોવાય છે. સ્વાસ્થ્ય સુધારા ઉપર છે. મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવશો. ભૂલનું પરિણામ સહન કરવું પડે. પીળો શુભ કલર, શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિને સંબંધોમાં અંતર આવે. તમારા જે સંબંધો છે એમાં થોડુંક અંતર ઊભું રહેશે. સંબંધોને સુધારવામાં નિષ્ફળ જવાય. કાલે ખાસ તમારા નજીકના વ્યક્તિઓ જોડે, પારિવારિક વ્યક્તિઓ જોડે સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખજો. પગારમાં વધારો થશે, નાનો મોટો આર્થિક લાભ થાય ભાઈ.
વૃશ્ચિક રાશિવાળા પૈસાની રીતે સારો દિવસ છે, પણ સ્વભાવ થોડો ચીડિયો બનતો જાય છે, તેનું ધ્યાન રાખવાનું છે. ચોકલેટી શુભ કલર શુભાંક 3 છે. ધનરાશિની જો વાત કરીએ તો દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખવાનું, દરેક પરિસ્થિતિમાં મગજ શાંત રાખવાનું. સ્વાસ્થ્ય સારું રહે, ખર્ચમાં વધારે કરવાનું ટાળજો, ખોટા ખર્ચા ના કરશો. પરિવાર સાથે સારો પ્રવાસ થાય. ગોલ્ડન શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને મગજ ઉપર ચિંતા વધી ગઈ છે. ખોટી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માનસિક શાંતિ રાખવાની છે. અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેશો. ઘરના લોકોની સલાહ રહેશો. પારિવારિક જીવનમાં શાંતિ આવશે. જાંબલી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિમાં કારકિર્દીમાં સારા પરિણામ મળે. નાના મોટા રોગની સંભાવના ઓછી રહે. સંભાવના જે તમે આર્થિક રીતે હેરાન થાવ છો તેની પણ સંભાવના ઓછી. સાવચેત રહેજો. કોઈ નાની મોટી મુશ્કેલીમાં ના મુકાવ તેનું ધ્યાન રાખજો. નારંગી શુભ કલર શુભાંક 4. મીન રાશિને નકારાત્મક અસરો વધારે રહે. માનસિક રીતે મેન્ટલી થોડાક ડિપ્રેસ રહ્યા કરો. સ્વાસ્થ્ય સારું છે. સ્વાસ્થ્યની બાબતમાં ચિંતા નથી. કાર્યક્ષેત્રમાં જબરદસ્ત તમારું સિંહ ફાળો રહેશે. પ્રદર્શન તમે ખૂબ સારું કરી શકશો તમારા કામ પર. તમારા કામની લોકો વખાણ કરશે. હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે. બ્રાઉન શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે રોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ એમને કાઢ્યું છે 4th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવે છે 4th ઓફ સ્વોર્ડ્સ? શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો 4th ઓફ સ્વોર્ડ્સમાં લખ્યું છે કે ભાઈ એક તો રેસ્ટ કરવાની જરૂર છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, માનસિક રીતે તમે થોડાક થાકી ગયા છો. તમારા શરીરને અને તમારા મગજને બંનેને આરામ આપવાનું છે. મેડિટેશન, ધ્યાન ધરવાનું છે. સાથે નવા રિવોર્ડ, કોઈક જગ્યાએ માન સન્માન, તમારું કોઈ સારું પ્રેરણા લોકો બનાવે તમારી. તમે એક આદર્શ રૂપ વ્યક્તિત્વ બહુ સારા થઈ શકો એમ છો. સાથે આ વર્ષે તમારા જીવનમાં અનોખો બદલાવ આવશે જે જીવનને નવો વળાંક આપશે. તો વર્ષ બધી રીતે સારું છે. ટેરોટના માધ્યમથી આપણે જોયું કે ભાઈ આ વખત તમારા જે સ્ટાર્સ છે બહુ સારા છે, ફેવરેબલ છે. શું કરવાથી આખું વર્ષ સારું અને લાભદાયી છે? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, દર શુક્રવારના દિવસે એક શ્રી સુક્તમનો પાઠ કરે. શ્રી સુક્તમ દર શુક્રવારના દિવસે શ્રી સુક્તમનો પાઠ જે પણ કરશે આ વર્ષ, જેનો જન્મદિવસ આવતીકાલે, એનું આખું વર્ષ સારું જશે. બધી જ રીતે સુખ શાંતિ મળશે. તો આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, પણ આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.